અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિને સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ, જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં એનડીપીએસ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જેથી એનડીપીએસની બળી સદંતર નાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય, જે અન્વયે એસઓજીના સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમિયાન તારીખ 28 માર્ચ 2025ના રોજ એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજા તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના એસએસઆઈ દેવરાજભાઈ ગઢવીનાઓએ મળેલ સંયુક્ત ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મુન્દ્રા શહેર નાગતલાવડી વિસ્તારમાં આરોપી ઇસાક ફકીર મામદ કુંભાર રહે હરિનગર મુન્દ્રાવાડાના કબજાના વાડામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું ગેરકાયદેસર રીતે વાવેતર કરી છોડ રૂપે ઉછેર કરી વાવણી કરેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ 56, જેનું ચોખ્ખું વજન 26.463 કિલોગ્રામ નાર્કોટિક્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકૂર આરોપી વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ માદક પદાર્થ ગાંજાના છોડવા નંગ 56, જેનું કુલ વજન 25.463 કિલોગ્રામ, કિંમત ₹2,54,630. આ સફળ કામગીરી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ગઢવી તથા મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુમ્મર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન. આદરેજિયા તથા એસઓજી ભુજના એએસઆઈ સિદ્ધરાજસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજા, રજાકભાઈ સોતા, ગોપાલભાઈ ગઢવી, મહિપતસિંહ સોલંકી તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના એએસઆઈ દેવરાજભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચૌધરીનાઓએ કરેલ છે. હાજી, ગઈકાલે અમે મુન્દ્રા મુકામે પેટ્રોલિંગમાં હાજર હોય તે દરમિયાન અમને અને મુન્દ્રાના એસઓજી સ્ટાફને તથા મુન્દ્રાના પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇશાક ફકીર મોહમ્મદ કુંભાર નામના વ્યક્તિ છે, જેઓ પોતાના કબજા ભોગવટાના દિવાલનો વંડો વાળેલો છે, તેની અંદર ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલ છે. જે અનુસંધાને સરકારી પંચોને તમામને હાજર રખાવીને જે તે જગ્યાએ જઈને અમે રેડ કરતા તે જગ્યાએથી અંદાજિત 56 છોડ અને કુલ 26 કિલો આશરેનો ગેરકાયદેસર ગાંજાનું વાવેતર પકડવામાં આવેલ છે એસઓજી તથા મુન્દ્રા પોલીસના સંયુક્ત પ્રયાસથી, અને આરોપી પણ અટક કરવામાં આવેલ છે. જી, તપાસનો મૂળ મુદ્દો તો એ છે કે એ વ્યક્તિ અગાઉ પણ આ રીતે કોઈ ગેરકાયદેસર રીતે કોઈ અન્ય જગ્યાએ કે જે તે જગ્યાએ ગાંજાનું વાવેતર કરેલ છે કે કેમ, કારણ કે જે આરોપી છે એમની ઉંમર આશરે 60 વર્ષ ઉપરની છે, એટલે પોતે સારું ખોટું સમજી શકે તેવી પરિસ્થિતિમાં છે કે કોઈ અણસમજમાં કર્યું હોય એવી વાતને માની શકાય એવી વસ્તુ નથી. એટલે અગાઉ પણ આવી રીતની કોઈ ઘટના ગતિવિધિને અંજામ આપેલો છે કે નહીં એની ઉપર ખાસ મહત્વ રહેશે, કારણ કે આમાં માલ ક્યાંથી આવ્યો કે ક્યાંથી મોકલવામાં આવતો તો એ મુદ્દો તો આમાંથી સાઈડ થઈ જાય છે, પણ આ અગાઉ આ રીતની કોઈ ગતિવિધિને અંજામ આપેલ છે કે નહીં એની ઉપર ખાસ પોલીસનું મહત્વ રહેશે તપાસવું. તે પ્રાથમિક ધોરણે અમે એમને પૂછપરછ કરતા તે માલિકીની જગ્યા નથી, ત્યાં ગેરકાયદેસર રીતે વંડો વાળી દીધેલ છે એવી રીતની વાત હકીકત મળેલ છે. તેમ છતાં મુન્દ્રા પોલીસને આ વસ્તુ ધ્યાન ઉપર મૂકવામાં આવેલ છે, એમને પણ ખ્યાલ છે અને એમણે નગરપાલિકા પાસેથી એની માહિતી પણ કઢાવવા માટે તજવીજ કરી દીધેલ છે. જો ગેરકાયદેસર હશે તો તે ગેરકાયદેસર જગ્યાનું ડિમોલિશન પણ કરવામાં આવનાર નજીકના ભવિષ્યમાં આવનાર છે, અને એમાં બાબતે તમને અલગથી બ્રીફ કરવામાં આવશે. એમની પાસે કે અમે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એમણે એમ જણાવ્યું કે મારી જોડે થોડા બી પડ્યા હતા અને કે પેઢી દર પેઢી અમારે તો જૂનું વાળી ગાંજાનું બી પડેલ હતા, તો મને એમ થયું કે લાવો થોડું વાવેતર કરીને થોડુંક આર્થિક ઉપાર્જન કરવા પ્રયત્ન કરું. પ્રાથમિક ધોરણે એ રીતનું એમને નિવેદન મળેલ છે. તેમ છતાં હજી આરોપીના કસ્ટડી દરમિયાન બીજું શું વિશેષ જાણવા મળે છે તે ઇન્વેસ્ટિગેશનનો વિષય રહેશે.